ગાંધીધામના સપનાનગર અને તેની આસપાસના વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થાને વધુ સઘન બનાવવાના ઉદ્દેશ્યથી તારીખ 28 માર્ચના રોજ નવી પોલીસ ચોકીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળ આવતી આ ચોકીનું લોકાર્પણ ગાંધીધામ વિધાનસભાના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. સપનાનગર બગીચા પાસે અને પીપલિયા હનુમાન મંદિરની સામે નિર્મિત આ પોલીસ ચોકી દ્વારા સ્થાનિક રહીશોને નજીકના અંતરે પોલીસ સહાય મળી રહેશે અને ગુનાખોરી પર અંકુશ મેળવવામાં મદદ મળશે તેવું પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારે જણાવ્યું હતું. કાર્યક્રમમાં પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર, ડીવાયએસપી એવી રાજગોર સહિત પોલીસના વરિષ્ઠ અધિકારીઓ, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં સ્થાનિક લોકો હાજર રહ્યા હતા. આજે સપનાનગરमध्ये પોલીસ ચોકીના ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ગત મન કી બાતના કાર્યક્રમ દરમિયાન સ્થાનિક મારો મન કી બાતનો કાર્યક્રમ આ જ સ્થળે વોર્ડ નંબર 11ના કાર્યકર્તાઓ સાથે આયોજકો સાથે યોજાયો હતો. ત્યારે સ્થાનિકેથી રજૂઆત આવી કે આ વિસ્તારમાં એક પોલીસ ચોકીનું નિર્માણ કરવામાં આવે તો સ્થાનિક લોકો માટે ખૂબ ઉપયોગી રહેશે. આદરણીય એસપી શ્રી સાગર બાગમારજીને રજૂઆત કરતા હું એમનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે એક જ મહિનાની અંદર આ પોલીસ ચોકીનું નિર્માણ થઈ ગયું છે. જે રાજ્ય પરિવાર જેમણે દાતાશ્રી તરીકે આ પોલીસ ચોકીના નિર્માણમાં સહયોગી બન્યા છે, હું એમનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને આદરણીય એસપી સાહેબના નેતૃત્વમાં જ્યારથી એમણે ગાંધીધામના પૂર્વ કચ્છનો ચાર્જ સંભાળ્યો ત્યારથી સમગ્ર ગાંધીધામ વિસ્તારમાં આ 8મી ચોકીનું નિર્માણ એમના નેતૃત્વમાં થયું છે. સપનાનગર પોલીસ ચોકી નવનિર્મિત આના ઉદ્ઘાટન પ્રસંગે અહીંયા કાર્યક્રમમાં ઉપસ્થિત ગાંધીધામ વિસ્તારના ધારાસભ્ય શ્રી મેડમ માલતીબેન મહેશ્વરીજી, ઉપસ્થિત પૂર્વ નગરપાલિકા પ્રમુખશ્રી, દાનદાતાઓશ્રીઓ, વિસ્તારના તમામ આગેવાનો અને ખાસ કરીને અહીંયા આ કાર્યક્રમમાં આવેલા વિસ્તારના તમામ લોકો જે અહીંયા રહેતા હોય અને વિસ્તારથી જે જોડાયેલા હોય છે. આજે સપનાનગર પોલીસ ચોકી છે એમનું અહીંયા વિસ્તારમાં લાવવાનું ખાસ પ્રેરણા માનનીય ધારાસભ્યશ્રી તરફથી મળેલ હતી કે વિસ્તારની જરૂરિયાત પ્રમાણે અને જે વિસ્તારમાં અમુક બનાવો જે બનતા હોય અને અમુક પ્રવૃત્તિઓ જે થતી હોય એમને રોકવા માટે અને સારી રીતે કાયદો વ્યવસ્થાની જે છે ઓવરઓલ સ્થિતિ રહે આના અનુરૂપ જે છે આની ઓવરઓલ સપનાનગર પોલીસ ચોકીને ખોલવાની એક પ્રેરણા હતી.